નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, તેમાં ચેપ્ટર 7. તેમનું નામ છે મહાત્માના માર્ગ પર 1. તેમાં આપણે જોઈએ પ્રશ્ન પહેલો કે નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેમનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના કોષ્ટકમાં લખો. તેમાં પહેલું છે કે ગાંધીજી દક્ષિણ આફ્રિકા શા માટે ગયા? તેમાં આવશે બી, વકીલાત કરવા માટે. બીજો પ્રશ્ન જોઈએ, ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા? તેમાં આવશે ડી, ઈસવીસન 1915માં. ત્રીજો પ્રશ્ન છે કે ગાંધીજીએ અમદાવાદમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? તેમાં આવશે સત્યાગ્રહ આશ્રમની. ચોથું, ઈસવીસન 1917માં ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો? તેમાં આવશે ચંપારણ સત્યાગ્રહ. પાંચમું, ગાંધીજીએ ચંપારણના કયા ગામમાં રહીને ચંપારણની તીન કઠિયા પ્રથા સામે લડત ચલાવી? સી, મોતીહારી. છઠ્ઠું, ખેડા સત્યાગ્રહ 1917થી 1918નું સુકાન કોણે સંભાળ્યું હતું? તેમાં આવશે એ, ગાંધીજી. સાતમો પ્રશ્ન જોઈએ કે ગાંધીજીએ કોની સાથે રાખીને ખેડા સત્યાગ્રહની આગેવાની લીધી? તેમાં આવશે એ, વલ્લભભાઈ પટેલ. આઠમું, કયા સત્યાગ્રહથી ગાંધીજી અને દેશને વલ્લભભાઈ પટેલ જેવા નિષ્ઠાવાન અને સમર્પિત નેતા મળ્યા? તેમાં આવશે ડી, ખેડા સત્યાગ્રહથી. નવમો પ્રશ્ન, બ્રિટિશ શાસન સામે સમગ્ર ભારતનો પહેલો સંઘર્ષ કયો હતો? તેમાં આવશે બી, રોલેટ એક્ટ સત્યાગ્રહ. 10મો પ્રશ્ન, કઈ ઘટનાથી ગાંધીજીને બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં લેશ માત્ર વિશ્વાસ રહ્યો નહીં? તેમાં આવશે એ, જલિયાવાલા બાગ હત્યાકાંડ. 11મું, ગાંધીજીએ અસહકારના આંદોલનની શરૂઆત કઈ રીતે કરી? તેમાં આવશે સી, કેસરે હિંદની ઉપાધિનો ત્યાગ કરીને. અને 12મું, અસહકારના આંદોલન દરમિયાન ઉત્તર પ્રદેશના કયા ગામમાં હિંસક ઘટના બની? તેમાં આવશે ડી, ચૌરી ચૌરા. 13મો પ્રશ્ન, જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે? તેમાં આવશે એ, અમૃતસર. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 14, જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા દિવસે થયો? તેમાં આવશે એ, વૈશાખી પૂર્ણિમાના દિવસે. 15મો પ્રશ્ન, જલિયાવાલા બાગ હત્યાકાંડ કોણે સર્જ્યો હતો? તેમાં આવશે ડી, જનરલ ડાયરે. 16મું, બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો? તેમાં આવશે બી, ઈસવીસન 1928માં. ત્યારબાદ 17મું જોઈએ કે વલ્લભભાઈ પટેલે કયા સત્યાગ્રહની આગેવાની સ્વીકારી? તેમાં આવશે બી, બારડોલી. 18મું છે, બારડોલી સત્યાગ્રહ પછી ગુજરાતી લોકોએ વલ્લભભાઈ પટેલને કયું બિરુદ આપ્યું? તેમાં આવશે એ, સરદાર. 19મો પ્રશ્ન છે કે વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સ્થળે કરેલા સત્યાગ્રહથી મળ્યું? તેમાં આવશે બી, બારડોલી. 20મું, લાહોરમાં કઈ નદીના કિનારે પૂર્ણ સ્વરાજની માંગણી કરી હતી? તેમાં આવશે સી, રાવી. 21મો પ્રશ્ન છે કે કોના નેતૃત્વ નીચે પૂર્ણ સ્વરાજની માગણી કરાઈ? તેમાં આવશે સી, પંડિત જવાહરલાલ નહેરુના. 22મું, સ્વતંત્ર ભારતના બંધારણને કઈ તારીખે અમલમાં મૂકવામાં આવ્યું? તેમાં આવશે સી, 26 જાન્યુઆરીએ. 23મું, બાજુના નકશામાં દર્શાવેલું સ્થળ કયા ઐતિહાસિક બનાવોની યાદ તાજી કરાવે છે? તેમાં આવશે ડી, જલિયાવાલા બાગ હત્યાકાંડ. ત્યારબાદ પ્રશ્ન બીજો જોઈએ કે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. તેમાં પહેલું છે કે ગાંધીજી વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા. બીજું, સત્યાગ્રહ એટલે અન્યાય સામે સત્ય અને અહિંસાની લડવાની પદ્ધતિ. ત્રીજું, ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાની રંગભેદની નીતિની લડતમાં સફળતા મેળવી. ચોથું, ગાંધીજીએ 25 મે 1915ના રોજ અમદાવાદમાં કોચરબમાં સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો. 5મું, ગાંધીજી કોચરબ સત્યાગ્રહ આશ્રમને સાબરમતી નદીના કિનારે લઈ ગયા.
છઠ્ઠું, બિહારનો ચંપારણ પ્રદેશ આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો. સાતમું, ગાંધીજીએ રાજકુમાર શુક્લના આગ્રહથી ચંપારણના ખેડૂતોના પ્રશ્નની તપાસ કરવાનું નક્કી કર્યું. આઠમી ખાલી જગ્યા, ગાંધીજીએ ચંપારણના મોતિહારી ગામમાં રહીને ચંપારણ સત્યાગ્રહ કર્યો. ત્યારબાદ નવમી ખાલી જગ્યા છે, ખેડૂતોએ ગાંધીજીના નેતૃત્વ હેઠળ બ્રિટિશ સરકાર સામે ખેડા સત્યાગ્રહ કર્યો હતો. દસમું, ગાંધીજીની હાકલને માન આપીને વલ્લભભાઈ પટેલ પોતાની વકીલાત છોડીને ખેડા સત્યાગ્રહમાં ઝંપલાવ્યું. 11મું છે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડનો વિજય થયો. 12મું, ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો. 13મું છે કે જલિયાવાલા બાગ અમૃતસરમાં આવેલો છે. ત્યારબાદ 14મી ખાલી જગ્યા કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કીનો સુલતાન ઇસ્લામ ધર્મનો ખલીફા હતો. 15મું, મહાત્મા ગાંધીજીએ અસહકારના આંદોલનની શરૂઆત કેસરે હિંદની ઉપાધિ ત્યાગીને કરી. 16મું, ચૌરી ચોરા ગામમાં બનેલા હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું. 17મી ખાલી જગ્યા, સાયમન કમિશનમાં એક પણ ભારતીય નહોતો. 18મી ખાલી જગ્યા, વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ સ્વીકાર્યું હતું. અને 19મું, બારડોલી સત્યાગ્રહ સફળ બનવાથી વલ્લભભાઈ પટેલ સરદાર કહેવાયા. 20મું, પંડિત મોતીલાલ નહેરુ ભારતનું બંધારણ ઘડવા માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ હતા. 21મું, બ્રિટિશ સરકારે મુસ્લિમ લીગની અસંમતિને કારણે નહેરુ અહેવાલનો અસ્વીકાર કર્યો. અને 22મું, પંડિત જવાહરલાલ નહેરુએ ઈસવીસન 1929માં લાહોરમાં યોજાયેલ કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ હતા. 23મું, ઈસવીસન 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે યોજાયેલ કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો. 24મું, કોંગ્રેસ મહાસભાએ 26 જાન્યુઆરી 1930ના રોજ સ્વતંત્રતાના સોગંદ લીધા. પ્રશ્ન ત્રીજો કે નીચેના વિધાનમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરવું. તેમાં પહેલું છે, 25 મે 1920ના દિવસે ગાંધીજીએ અમદાવાદમાં કોચરબમાં સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો. આ વિધાન સાચું છે. બીજું, બિહારનો ચંપારણ પ્રદેશ આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો. આ વિધાન સાચું છે. ત્રીજું, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી બ્રિટિશ સરકારે રોલેટ એક્ટની જાહેરાત કરી. આ વિધાન ખોટું છે. ચોથું, ગાંધીજીએ અસહકારના વિચાર પર સ્વરાજ આંદોલન શરૂ કર્યું. આ વિધાન ખોટું છે. પાંચમું, સાયમન કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતા. આ વિધાન સાચું છે. છઠ્ઠું, મહાત્મા ગાંધી હિંસક આંદોલનના વિરોધી હતા. આ વિધાન સાચું છે. સાતમું, 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર ભારતના બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું. આ વિધાન ખોટું છે. પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા રચો. તેમાં પહેલું છે ચંપારણ, તેમાં આવશે બિહાર. બીજું નાતાલ, તેમાં આવશે દક્ષિણ આફ્રિકા. ત્રીજું અમૃતસર, તેમાં આવશે પંજાબ. ચોથું ચૌરી ચૌરા, તેમાં આવશે ઉત્તર પ્રદેશ. અને પાંચમું છે લાહોર, તેમાં આવશે પાકિસ્તાન. ત્યારબાદ પ્રશ્ન 5મો જોઈએ કે સાલ અને બનવાના બંધ બેસતા જોડકા રચો. તેમાં વિભાગ અ અને વિભાગ બ. વિભાગ અમાં જોઈએ ઈસવીસન 1917, તેમાં આવશે ચંપારણ સત્યાગ્રહ. ઈસવીસન 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડ. ઈસવીસન 1920માં અસહકારનું આંદોલન. અને ઈસવીસન 1927માં સાયમન કમિશન. અને ઈસવીસન 1928માં બારડોલી સત્યાગ્રહ. ત્યારબાદ પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તેમાં પહેલું છે કે ગાંધીજી દક્ષિણ આફ્રિકા શા માટે ગયા. તેમાં જોઈએ કે ગાંધીજી વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા હતા. બીજું, સત્યાગ્રહના મહત્ત્વના પાસા કયા કયા છે. તેમાં જોઈએ કે સત્ય અને અહિંસા એ સત્યાગ્રહના મહત્ત્વના 2 પાસા હતા. ત્રીજું, ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી ગાંધીજીએ શું કહ્યું. તેમાં આવશે
કે ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી ગાંધીજીએ સમગ્ર ભારતનો પ્રવાસ કરી લોકોની જરૂરિયાતો અને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો? ચોથો પ્રશ્ન, ગાંધીજીએ અમદાવાદમાં પ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી અને ક્યારે? તેનો જવાબ છે કે ગાંધીજીએ 25 મે 1915ના રોજ અમદાવાદમાં કોચરબમાં પોતાના પ્રથમ આશ્રમની સ્થાપના કરી. પાંચમું, ચંપારણ પ્રદેશ ક્યાં આવેલો છે અને તે શા માટે પ્રખ્યાત હતો? તેમાં જોઈએ કે ચંપારણ પ્રદેશ હિમાલયની તળેટીમાં નેપાળ નજીક બિહારમાં આવેલો છે અને તે આંબાવાડિયા માટે પ્રખ્યાત છે. ત્યારબાદ જોઈએ છઠ્ઠો પ્રશ્ન કે ખેડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી? તેમાં જોઈએ કે ખેડા સત્યાગ્રહની આગેવાની ગાંધીજીએ લીધી. સાતમો પ્રશ્ન, ખેડા સત્યાગ્રહની સફળતાથી શો ફાયદો થયો? તેમાં જોઈએ કે ખેડા સત્યાગ્રહની સફળતાથી ભારતના ખેડૂતોમાં તેમજ ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિ અને નિડરતા આવી. આ ઉપરાંત દેશને વલ્લભભાઈ પટેલ જેવા પોલાદી મનોબળવાળા અને નિષ્ઠાવાન નેતા મળ્યા. આઠમો પ્રશ્ન, ગાંધીજીએ રોલેટ એક્ટને શા માટે કાળો કાયદો કહ્યું? તેમાં જોઈએ કે રોલેટ એક્ટ નાગરિકની અભિવ્યક્તિ સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો પર અંકુશ લગાવતો હતો તેમજ પોલીસને વધુ પડતા અધિકારો આપતો હતો. તેથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો. નવમો પ્રશ્ન છે કે જલિયાવાલા બાગમાં ક્યારે અને શા માટે સભા ભરવામાં આવી હતી? તેમાં જોઈએ કે બ્રિટિશ સરકારના દમનનો વિરોધ કરવા અને એ દમનમાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ તેમના પ્રિય નેતાઓને ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચુલુની ધરપકડનો વિરોધ કરવા અમૃતસરના જલિયાવાલા બાગમાં 13 એપ્રિલ 1919ના રોજ વૈશાખી પૂર્ણિમાના દિવસે સભા ભરવામાં આવી. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ કોણ કોણ હતા? તેમાં જોઈએ કે અલી બંધુઓ તરીકે ઓળખાતા મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ હતા. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 12મો કે અસહકારનું આંદોલન ક્યારે અને કોના નેતૃત્વ નીચે શરૂ કરવામાં આવ્યું? તેમાં જોઈએ કે અસહકારનું આંદોલન ઈસવીસન 1920માં ગાંધીજીના નેતૃત્વ નીચે શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ 13મો પ્રશ્ન છે કે અસહકારના આંદોલનના કયા બે પાસા હતા? તેમાં જોઈએ કે અસહકારના આંદોલનના બે પાસા હતા, બહિષ્કાર અને રચનાત્મક. ત્યારબાદ 14મો પ્રશ્ન છે કે અસહકારના આંદોલન દરમિયાન શિક્ષણ માટે કઈ કઈ રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓ સ્થપાઈ? તેમાં આવશે અસહકાર આંદોલન દરમિયાન શિક્ષણ માટે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ, બિહાર વિદ્યાધામ કાશી વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઇસ્લામિયા વિદ્યાપીઠ દિલ્હી, ટિળક વિદ્યાપીઠ પુણે વગેરે રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓ સ્થપાઈ. 15મો પ્રશ્ન છે કે ભારતના બધા જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો શા માટે બહિષ્કાર કર્યો? તેમાં જોઈએ કે 7 સભ્યોના બનેલા સાયમન કમિશનમાં બધા જ અંગ્રેજો હતા. તેમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો. તેથી ભારતના બધા જ સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. 16મો પ્રશ્ન છે કે સાયમન કમિશનનો વિરોધ કરતા પ્રદર્શનકારીઓનો નારો કયો હતો? તેમાં જોઈએ કે સાયમન કમિશનનો વિરોધ કરતા પ્રદર્શનકારીઓનો નારો હતો સાયમન ગો બેક. 17મો પ્રશ્ન, બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી? તેમનો જવાબ છે કે બારડોલી સત્યાગ્રહની આગેવાની સરદાર વલ્લભભાઈ પટેલે લીધી. 18મું, બારડોલી સત્યાગ્રહમાં કયા કયા કાર્યકર્તાઓ મદદ મળી? તેમાં જોઈએ બારડોલી સત્યાગ્રહમાં રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકર્તાઓની મદદ મળી. 19મો પ્રશ્ન છે કે ગુજરાતમાં લોકોએ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કેમ આપ્યું? તેમાં જોઈએ કે વલ્લભભાઈ પટેલના નેતૃત્વ નીચે બારડોલી સત્યાગ્રહ સફળ થયો. આથી ગુજરાતના લોકોએ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું. 20મો પ્રશ્ન, ઈસવીસન 1928માં ભારતનું બંધારણ ઘડવા માટે કોના અધ્યક્ષપદે સમિતિ નીમવામાં આવી? તેમાં જોઈએ કે ઈસવીસન 1928માં ભારતનું બંધારણ ઘડવા માટે પંડિત મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે સમિતિ નીમવામાં આવી હતી. ત્યારબાદ 21મો પ્રશ્ન છે કે અંગ્રેજ સરકારે નહેરુ અહેવાલનો શા માટે સ્વીકાર કર્યો?
તેમાં જોઈએ કે મુસ્લિમ લીગે નહેરુ અહેવાલ માટે પોતાના અસંમતિ દર્શાવી, તેથી અંગ્રેજ સરકારે તેનો અસ્વીકાર કર્યો. 22મું છે કે કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ ક્યારે, ક્યાં અને કોના પ્રમુખપદે પસાર કર્યો. તેમાં જોઈએ કે કોંગ્રેસે ડિસેમ્બર 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે પંડિત જવાહરલાલ નહેરુના પ્રમુખપદે યોજાયેલા અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો. 23મું, કોંગ્રેસે સ્વતંત્રતાના સોગંદ ક્યારે લીધા. તેમાં જોઈએ કે 26 જાન્યુઆરી 1930ના રોજ કોંગ્રેસે સ્વતંત્રતાના સોગંદ લીધા. 24મું, સ્વતંત્ર ભારતના બંધારણને ક્યારે અમલમાં મૂકવામાં આવ્યું. તેમાં જોઈએ કે 26મી જાન્યુઆરી 1950ના રોજ સ્વતંત્ર ભારતના બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર લખો. તેમાં જોઈએ કે ગાંધીજીએ અસહકારનું આંદોલન શા માટે પાછું ખેંચી લીધું, અથવા ગાંધીજીએ કયા બનાવને કારણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું, અથવા કારણ આપો ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું. તેમાં જોઈએ ઈસવીસન 1922માં ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરીચૌરા ગામમાં શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસનો બેફામ ગોળીબારથી ઉશ્કેરાયેલા ખેડૂતોના એક ટોળાએ પોલીસ સ્ટેશનમાં પુરાયેલા 22 પોલીસોને જીવતા બાળી મૂક્યા. એ હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું. ત્યારબાદ 8મો પ્રશ્ન છે કે નીચેના દરેક વિશે 8-10 વાક્યોમાં ટૂંક નોંધ લખો. તેમાં પહેલું છે ખેડા સત્યાગ્રહ. ઈસવીસન 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે પાક નાશ પામ્યો. આમ છતાં અંગ્રેજ સરકારે ખેડૂતોને જમીન મહેસૂલમાં બદલે મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું. ખેડૂતોએ એ મહેસૂલને માફ કરવા અંગ્રેજ સરકારને અરજીઓ કરી, પણ સરકારે કશો જવાબ આપ્યો નહીં. આથી ખેડૂતો ગાંધીજી પાસે ગયા અને ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને સાથે રાખીને અંગ્રેજ સરકાર સામે સત્યાગ્રહ શરૂ કર્યા. તે ખેડા સત્યાગ્રહ નામે જાણીતો બન્યો. ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. ગાંધીજીએ ખેડાના કમિશનને પત્ર લખીને જણાવ્યું કે જો નબળી સ્થિતિવાળા ખેડૂતોનો મહેસૂલ માફ થશે તો સારી સ્થિતિવાળા ખેડૂતો મહેસૂલ ભરી દેશે. આખરે અંગ્રેજ સરકારને ખેડૂતો સાથે સમાધાન કરવું પડ્યું અને ખેડા સત્યાગ્રહ સફળ થયો. ખેડા સત્યાગ્રહથી ખેડૂતોમાં જાગૃતિ અને નિડરતા આવી અને દેશને વલ્લભભાઈ પટેલ જેવા નેતા મળ્યા. ત્યારબાદ જોઈએ બીજું છે કે જલિયાવાલા બાગ હત્યાકાંડ. તેમજ બ્રિટિશ સરકારના દમનના મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ પોતાના પ્રિય નેતા ડૉક્ટર સત્યપાલ, ડૉક્ટર કિચુલી અને નો ધરપકડ કરવા વિરોધ અમૃતસરના જલિયાવાલા બાગમાં 13 એપ્રિલ 1919ના રોજ વૈશાખીના દિવસે એક જંગી સભા ભરાઈ હતી અને એ સભામાં સ્ત્રીઓ, પુરુષો, બાળકો મળીને આશરે 10,000 જેટલા લોકો હતા. બાગને ફરતી 1.5 મીટર જેટલી ઊંચી દિવાલ હતી અને બાગમાં જવા આવવા માટે ફક્ત એક જ સાંકડું દ્વાર હતું. સભા ચાલતી હતી ત્યારે અમૃતસરનો પોલીસ વડો જનરલ ડાયર લશ્કરી ટુકડીઓ સાથે ત્યાં આવી પહોંચ્યા. તેણે શાંત અને નિઃશસ્ત્ર બેઠેલા લોકોને વિખરાઈ જવાની ચેતવણી આપ્યા વિના જ ઓચિંતાનો જ ગોળીબાર કરવા સૈનિકોને હુકમ આપ્યો. સૈનિકોએ પ્રવેશ દ્વારથી જ ગોળીબાર ચાલુ કર્યો અને દારૂગોળો ખલાસ થયો ત્યારે જુએ ગોળીબાર અટક્યો. સરકારી આંકડા મુજબ 379 લોકો મૃત્યુ પામ્યા અને 1200 ઘાયલ થયા, પરંતુ આ સંખ્યા ઘણી વધારે હતી. આ હત્યાકાંડથી આખા દેશમાં હાહાકાર મચી ગયો અને અમાનુષી અત્યાચાર આચરનાર બ્રિટિશ સરકાર સામે સત્યાગ્રહ કરવા લોકો કટિબદ્ધ થયા. આ ઘટનાથી ગાંધીજીને બ્રિટિશ સરકારના ન્યાય અને નિષ્ઠામાં લેશ માત્ર વિશ્વાસ રહ્યો નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.